નમસ્કાર. સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે જે પાણી ભરવામાં આવેલ હતું એ પાણી ઓસર્યા બાદ સુરતના આરોગ્ય તંત્ર દ્વારા, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવેલ હતી, જેમાં આજના દિવસે આપણે આશરે 1000 જેટલા સફાઈ કામદારો થકી 14 જેસીબી અને 47 ટ્રકના માધ્યમથી આશરે 140 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ આપણે કરેલું છે. તેમજ જે જંતુનાશક દવાઓ છે એ 7600 કિલોગ્રામ જેટલા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. આપણે જે ફૂડ પેકેટ્સ આપવામાં આવેલ છે આરોગ્ય તંત્ર દ્વારા એ લગભગ આજ 8850 જેટલા ફૂડ પેકેટ્સ આપણે આપેલા છે. આપણી અલગ અલગ ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ્સ પણ કાર્યરત છે, તો એ લગભગ 39 જેટલી આરોગ્યની ટીમ્સ કાર્યરત છે, જેના થકી આપણે સર્વેલન્સની એક્ટિવિટી કરતા હોઈએ છીએ. એ સર્વેલન્સની એક્ટિવિટીમાં આપણે આશરે 60,000 જેટલી વસ્તીને કવર કરી લીધા છે અને 60,000 વસ્તીના જે પણ ઝાડા ઉલટીના કેસ હશે, તાવના કેસ હશે, એમાં પણ આપણે સારવાર આપવા માટે આપણી મેડિકલ ટીમ તત્પર છે. એના માટે એ ફક્ત એટલું જ નહીં, બાકીના પણ એરિયા જે છે એમાં પણ આપણે સર્વેલન્સની એક્ટિવિટી કરી રહ્યા છીએ. એમાં ઓવરઓલ આપણે 3 લાખ કરતાં વધારે વસ્તીને કવર કરી લીધા છે અને જેટલા પણ તાવના કેસ મળી આવ્યા છે એમને આપણે ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી દીધું છે.